ધંધુકામાં શ્રી ખોડિયાર માતાજી મંદિર તાલુકા પંચાયત પાસે 50 વર્ષોથી પ્રાચીન ગરબા સાથે માતાજીની આરાધના માટે સમસ્ત ધંધુકા શહેરમાંથી માતાઓ, બહેનો અને દીકરીઓ ગરબે ઘૂમી રહી છે અને નવરાત્રિ ઉજવણી કરી રહ્યા છે. સંતવાણી કલાકાર સુરેશ બાપુ અગ્રાવત સાંસ્કૃતિક સાથે પ્રાચીન ગરબાની રમઝટ બોલાવે છે. ખોડિયાર મંદિર યુવક મંડળ દ્વારા માતાજીના મંદિરે બહેનો, દીકરીઓ માટે મંદિરના ચોકમાં ગરબાનું આયોજન કરવામાં આવે છે. યુવક મંડળ દ્વારા દર વર્ષે ખૂબ જ સારી રીતે સુરક્ષા અને સલામતી સાથે આયોજન કરાય છે. ધંધુકા પીઆઈ શ્રી ગોજિયા સાહેબ દ્વારા ખોડિયાર માતાજીના મંદિરની સાથે ધંધુકા શહેરની તમામ ગરબીઓમાં ચુસ્ત પોલીસ તેમજ હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવે છે. તેમજ પીઆઈ ગોજિયા અને હોમગાર્ડ કમાન્ડર ડેનીભાઈ પાઠક ગરબીઓમાં સતત રાઉન્ડ કરી રહ્યા છે. છઠ્ઠી નવરાત્રિએ શ્રી ગોજિયા સાહેબ દ્વારા ખોડિયાર માતાજીની આરતી શ્રદ્ધા ભક્તિથી ઉતારવામાં આવી હતી.